જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આજે અમારો નવો ગેસ આવી ગયો છે, નવા ચૂલા. અને હું છે ને સ્ટાર્ટિંગ કરું છું, પહેલી વાર જ, હજી કાંઈ બનાવ્યું નથી. પહેલાં છે ને અમે આ રાઉન્ડથી બધું વધને ઘટને થતું હતું જૂના ગેસમાં. હવે આ આવી ગયો છે ટચ સ્ક્રીન, એટલે અહીંયા ક્લિક કરવાનું, પછી અહીંયા ક્લિક કરવાનું, અહીંયા કરવાનું, એટલે આ ગેસ થઈ ગયો ચાલુ. જય ગણપતિ બાપા. શ્રી ગણેશ કરો. ઇન્ડિયામાં તો એવું હોય છે કે આપણે નવો ગેસ લઈએ એટલે લાપસી બનાવીએ પહેલી વાર. અત્યારે એવું છે કે હું જોબેથી આવી જ છું, એટલે ટાઈમ નથી, ડાયરેક્ટ સબ્જી અને રોટલા બનાવવાના છે. કોને કોને ખબર છે કે નવો ગેસ લઈ ત્યારે લાપસી બનાવવાની હોય એ કોમેન્ટ કરજો, અને કોણ કોણ નવો ગેસ લે છે ત્યારે લાપસી બનાવો છો એ કોમેન્ટ કરીને જણાવજો. હું બનાવું છું શાક. શેનું? ગુવારનું શાક અને રોટલા બનાવી રહી છું. અને કાલે રજા છે તો એના માટે છે ને આ કોકમ આવી ગયું છે. કોકમમાંથી શું બને ને અમારો શું બનાવવાનો પ્લાન હશે એ કોમેન્ટ કરીને કહેજો ને. બાકી તમને વિડીયો તો આવી જ જશે કે અમે કાલે શું બનાવવાના છીએ. જર્મનીમાં આ કોકમ આવ્યું છે €4.5. કોકમ મોંઘું તો મળે છે, પ્લસ છે ને આ સૂકું હોય છે. અને આખો દિવસ, આખી રાત અને આખો દિવસ પલાળશું ને તો પણ આપણે જેવી જોઈએ ને, આમાંથી જે વસ્તુ જેવી જોઈએ ને એવી નથી બનતી. તો જે લોકો ઇન્ડિયાથી આવો છો અને જેને કોકમ, જે લોકો યુઝ કરતા હોય એ ભીનું કોકમ લેતા આવજો. મતલબ એની છે, અમે એક જ વાર એ કોકમ યુઝ કર્યું હતું, પણ એની ચટણી છે ને એકદમ મસ્ત બને છે અને આની બનતી નથી. બસ, તો મળીએ આ સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.